પાઉં પકોડી જે વસ્તુ છે એ અમારી સિંધી આઈટમ છે. અમે બાયકાસ્ટ સિંધી છીએ. આ સિંધી સ્પેશિયાલિટી વસ્તુ છે અને સિંધીમાં સન્ના પકોડા કહેવાય. એટલે આ વસ્તુ સિંધી સિવાય લગભગ બીજા કોઈ બનાવી શકતા નથી. આની મોનોપોલી એ છે. એટલે અમે બજારની અંદર આ પાઉં પકોડા લઈને આવ્યા પાલીતાણામાં. પાઉં અમારી સ્પેશિયલ આઈટમ છે અને આ પાઉં તમારે લગભગ ગુજરાતમાં ક્યાંય ખાવા મળશે નહીં. એક અમારા પાઉંનું પેકેટ છે. આની અંદર 10 નંગ આવે છે. બાકી બજારમાં તમે ગમે ત્યાં જાઓ તો તમારે 12 નંગ મળે. અમે 10 નંગ શા માટે આપીએ કે ગ્રાહકને પૂરેપૂરી વસ્તુ મળે, ક્વોલિટી મળે અને એ 20 રૂપિયા જે આપે છે એનું પેટે ભરાય વ્યવસ્થિત. દોઢ પાઉં જેટલી ક્વોન્ટિટી થાય. એડ્રેસ જાણીને હું અહીંયા આવ્યો, જોયું તો નામ નહીં. મેં કીધું નામ વગરની છે. એ કે એમ તો એ ભાઈનું બહુ મોટું નામ છે પણ આમ દુકાનની ઉપર નામ નહીં. દુકાનની માથે નામની ક્યાં જરૂર છે? ખાઈ ગ્રાહક અને જે મૌખિક જાહેરાત કરે એ મોટી જાહેરાત કહેવાય. હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. જો કે તમે આપણા ચેનલની અંદર ઘણા બધા પાલીતાણાના વિડીયો જોયા છે, પરંતુ આપણા એક મિત્રએ આપણને એક જગ્યા સજેસ્ટ કરી જ્યાં એક આખી યુનિક વસ્તુ મળે છે. એટલે કે વડાપાઉં તો બધી જગ્યાએ મળતા હોય છે, પણ અહીંયા જે ખવાતી વસ્તુ છે એ છે પાઉં પકોડા. છેલ્લા 17-18 વર્ષથી ભાઈ ધંધો કરે છે અને પાલીતાણા શહેરમાં ધૂમ મચાવે. જો કે આમ તો કેબિનનું કોઈ પણ નામ નથી, પણ અહીંયા એસટી રોડ વાળા ખાચા પાસે છે. પરફેક્ટ એડ્રેસ તે ભાઈ પાસેથી આપણે જાણી લઈશું અને શું શું વસ્તુ રાખે છે બધું જાણીશું. કેટલા વર્ષથી ધંધો કરે છે તે પણ જાણીશું. અને લોકો છે ને શોખથી ખાય છે. તો તમે પાલીતાણાના હોય અને અહીંયા નાસ્તો કરેલો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વ્લોગ શરૂ કરીએ અને મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચાલો બતાવીએ તમને કઈ રીતે વસ્તુ બને છે, શું શું રાખે છે. बढ़िया, एकदम बढ़िया। बढ़िया। तो आप क्या खाना पसंद करते हैं? भजिया वड़ा पाव। भजिया वड़ा पाव। पहली बार आए हो या 3-4 बार आ चुका हूँ। 3-4 बार। लोगों को क्या बोलना चाहोगे? यही बोलना चाहूँगा कि आइए पालीताણા खाइए भजिया वड़ा पाव। તો ભાઈ આપણે જે આ પાઉં છે એ મને કંઈક અલગ લાગ્યા. એટલે કે તમે કઈ પાઉં સ્પેશિયલ બનાવો છો? પાઉં અમારી સ્પેશિયલ આઈટમ છે અને આ પાઉં તમારે લગભગ ગુજરાતમાં ક્યાંય ખાવા મળશે નહીં. એકદમ નરમ પોચા રૂ જેવા. અને આની જે થેરી છે એ ખરેખર બર્ગરના પાઉંની કહેવાય, પણ અમે સાદા પાઉંની અંદર વડાપાઉંમાં આપીએ છીએ અને પાઉં પકોડાની હારે આપીએ છીએ. આ અમારા પાઉંનું પેકેટ છે. આની અંદર 10 નંગ આવે છે. બાકી બજારમાં તમે ગમે ત્યાં જાઓ તો તમારે 12 નંગ મળે. અમે 10 નંગ શા માટે આપીએ કે ગ્રાહકને પૂરેપૂરી વસ્તુ મળે, ક્વોલિટી મળે અને એ 20 રૂપિયા જે આપે છે એનું પેટે ભરાય વ્યવસ્થિત. દોઢ પાઉં જેટલી ક્વોન્ટિટી થાય. આપણે અહીંયા ધંધો કરો છો, કેટલા વર્ષથી કરો છો? મારે એસટી રોડ ઉપર આ ભજીયાનો વડાપાવના ધંધાને 17 વર્ષ થઈ ગયા. 18મું ચાલુ છે. 18મું વર્ષ ચાલુ. હા. તો આની પહેલા તમે શું કરતા હતા? આની પહેલા મારે વિડીયો શૂટિંગનું હતું, ઘણું બધું હતું અને પોલિટિક્સમાં હતો. પાઉં પકોડી જે વસ્તુ છે એ અમારી સિંધી આઈટમ છે. અમે બાયકાસ્ટ સિંધી છીએ. આ સિંધી સ્પેશિયાલિટી વસ્તુ છે અને સિંધીમાં સન્ના પકોડા કહેવાય. એટલે આ વસ્તુ સિંધી સિવાય લગભગ બીજા કોઈ બનાવી શકતા નથી. આની મોનોપોલી એ છે. એટલે અમે બજારની અંદર આ પાઉં પકોડા લઈને આવ્યા પાલીતાણામાં. અને સાથોસાથ છે ને વડાપાઉં જે વસ્તુ છે પહેલેથી ફેમસ વસ્તુ છે મુંબઈની, અને પાઉં રાખતા હતા હારવાર વડા કરી અને વડાપાઉં ચાલુ કર્યા. અત્યારે બેયમાંથી રિસ્પોન્સ એટલો બધો સારો મળે છે. બજારની અંદર નામ છે વિકીભાઈ વડાપાઉં વાળાનું. વિકીભાઈ વડાપાઉં. એટલે મેં અહીંયા આવીને તરત જ તે જોયું. મેં કીધું મારા ફ્રેન્ડ છે ને એ પાલીતાણાના છે પ્રોપર, તો તે અહીંયા નાસ્તો કરવા અવારનવાર આવતા હોય. તો મેં પૂછ્યું કે ત્યાં જવું છે એમ. કે આ જગ્યાએ એડ્રેસ છે. એડ્રેસ જાણીને હું અહીંયા આવ્યો, જોયું તો નામ નહીં. મેં કીધું નામ વગરની છે. એ કે એમ તો એ ભાઈનું બહુ મોટું નામ છે પણ આમ દુકાનની ઉપર નામ નહીં. દુકાનની માથે નામની ક્યાં જરૂર છે? ખાઈ ગ્રાહક અને જે મૌખિક
જાહેરાત કરે એ મોટી જાહેરાત કહેવાય. મારું કોન્સેપ્ટ થોડુંક યુનિક છે અને થોડુંક ગ્રાહકને મજા આવે એમ છે, કેમ કે બધું સેલ્ફ કરી નાખ્યું છે હવે તો અમે, કે તમારા હાથે ચટણી તમારા હાથે લ્યો, વાટકી બધું આપી દઈએ, સેલ્ફ તમારી રીતે, ખાલી તમે અમને કહો કે તમારે શું જોવે છે ને કેટલું જોવે છે, અમે એ આપીએ, પછી ગ્રાહક ફ્રી થઈ જાય. તો તમારું નામ શું છે સાહેબ? મારું નામ વિકીભાઈ જ તે પોતે. તમે વિકીભાઈ હા, હું પોતે પોતે. તમારા નામથી જ ફેમસ છે. હા. અને આ દાદા તમારા ફાધર? મારા ફાધર છે. આ ધંધો ચાલુ મેં કર્યો હતો, પછી આમ તો બાપના ધંધા દીકરા ટેક ઓવર કરે, પણ આમ મારો ધંધો મારા બાપા ટેક ઓવર કર્યો, પછી હું અહીંથી નીકળીને પોલિટિક્સમાં આવી ગયો. બસ કહેવાય. અને આ ભાઈ? આ ભાઈ અમારા ખાસ આમ તો ભાઈ જ છે મારો નાનો, અને મારે અહીંયા કામ કરે છે. સોએબભાઈનું નામ છે. તો સાહેબ આપણે આ પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો. મારે અહીંનું એડ્રેસ છે એસટી રોડ ઉપર સૌરાષ્ટ્ર ટોકીઝના સામેના ખાંચામાં. વડાપાઉં વાળો ખાંચો કયો કે પાઉં પકોડા વાળો ખાંચો કયો તોય બધા ઓળખી જાય. પકોડવાડીની સામે કાઠીવાડા કંચા. અને એસટી રોડ ઉપર તમે હાલો એટલે લગભગ 200 મીટરની રેન્જમાં તમારે ભજીયાની સુગંધ, પકોડાની સુગંધ ન આવે એવું બને જ નહીં. શોપનો સમય મારો આમ 4:30 પોણા 5 વાગે ચાલુ થઈ જાય છે અહીંયા, અને રાત્રે 8:30 વાગ્યા સુધી છે. 8:30 વાગ્યા સુધી હોય છે. ઠીક છે, તો હવે આપણે પણ ટ્રાય કરી લેશું. પાકું પાકું, હમણાં જ તમને ખવડાવું મસ્ત. કેમ છો દાદા? મજામાં? હા, એકદમ મજામાં. તો દાદા આપણે અહીંયા નાસ્તો કરવા માટે કેટલા સમયથી આવો છો? હું છેલ્લા લગભગ 10 વર્ષથી આવું છું. આ આઈટમ પાલીતાણામાં ક્યાંય નહીં મળે, અહીંયા જ મળશે. આખા પાલીતાણામાં? હા, લોકોને અહીંયા એકવાર ખાવા આવે એટલે ફરી વાર આવવું પડે. આપણે ચટણીમાં સ્પેશિયલ એક મીઠી ચટણી આવે અને એક તીખી મરચાની, ફૂલ તીખી અને ખાટી ચટણી. તીખી ચટણી, પુદીનો, કોથમરી અને 2 જાતની ચટણી આવે છે. મરચાં, લસણ. એમાં જે સ્પેશિયલ ચટણી છે એ આ લીલી ચટણી છે, તીખી ચટણી. આપણે ઘણી વારથી રાહ જોતા હતા કે ક્યારે આપણો વારો આવે. જો કે તમે વિડીયોની અંદર ભીડ જોઈ હશે, તો હવે ફાઇનલી આપણે પણ ટ્રાય કરી લઈએ. અને મને ખરેખર કાંઈક આ અલગ વસ્તુ લાગી. પાઉં સાથે પકોડા કહીને છે, એટલે કે ભજીયા. અને ભજીયા કાંઈક અલગ પ્રકારના બનાવે છે ભાઈ. પહેલાં મોટા ભજીયા બનાવે, એમાંથી નાના નાના પીસ કરીને પકોડી ટાઈપના કરકરા ભજીયા બનાવે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આનું કોમ્બિનેશન કરીને માણસો ખૂબ જ ખાય છે, અને વિડીયોની અંદર તમને ખ્યાલ પણ આવી ગયો હશે. અને બીજી બધી વસ્તુ આપણે ભાઈ પાસેથી જાણી. આપણે તે વિડીયો ક્લિપ શૂટ કરી લીધી, પછી ભાઈ કહે છે કે આપણે જે આપણા જે ભજીયા છે, પકોડા છે, તે ગામે ગામ માણસો પાર્સલ પણ લઈ જાય છે, અને આ ભજીયાને 2 દિવસ સુધી કંઈ થતું પણ નથી. તે ભાઈએ પછી આપણને કીધું, તો તે આપણે તમને જણાવી દીધું છે. અને વિડીયો તમને ખરેખર કેવો લાગ્યો તે કમેન્ટ અવશ્યથી કરજો. ચાલો આપણે પણ ટ્રાય કરી લઈએ. સૌથી પહેલાં વડાપાઉં, એમની સ્પેશિયલ તીખી ચટણી સાથે. અત્યારે આટલી બધી ભીડ હોવાના કારણે ગ્રાહકને પોતાની સેલ્ફ સર્વિસ કરી દીધી છે. મતલબ કે ચટણીના જગ ભરીને મૂકી દીધેલા હોય, આપણે જાતે જેટલી જોતી હોય એટલી લઈ લેવાની. તો આપણે કાંઈક આ નવી રીતે ખાઈએ છીએ. ભાઈ આપણને શીખવાડે છે કે પકોડવાની અંદર આ રીતે દબ્બી નાખી અને પછી 2 મિક્સ કરીને ખાવાનું. ભાઈએ કીધું હતું એ વાત સાચી નીકળી કે આપણે વડાપાઉં તો અહીંયા ટ્રાય કર્યું, પરંતુ જે આપણે પાઉં પકોડી ટ્રાય કરીને આ જે કોમ્બિનેશન છે આખું અલગ જ છે. અને ખરેખર મને પર્સનલી વાત કરું ને તો આ વસ્તુમાં ખૂબ જ મજા આવી. અને પાલીતાણાના હશો તો અહીંયા તમે ચોક્કસથી નાસ્તો કર્યો હશે, તો કમેન્ટ કરીને જણાવજો કે આ પાઉં પકોડી કોણે ખાધી છે. અને અત્યારે મેં ટ્રાય કરી છે તો મારી તો ફેવરેટ બની ગઈ છે. અને હવે હું જ્યારે પાલીતાણામાં આવીશ તો આ નાસ્તો કરવા અવશ્યથી આવવાનો છું, તો તમે પણ પહોંચી જાજો નાસ્તો કરવા માટે. તો વિડીયોને અહીં સુધી રાખીએ. વિડીયોને હવે વિરામ આપીએ, અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને આની પછીની વિઝિટ ક્યાંની લઉં તે પણ તમે કમેન્ટ કરી શકો છો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.